有人。 હા આ બાપાએ તો આ ખેડી નાખ્યું બધું. હવે આમાં શું વાવશે એ? ઈ જેવા આવે તારા ઉપર પૂછ. એટલે પૂછવું તો પડે જ તે ને. કામ આ મારે કરવાનું. કામ તારે કરવાનું પણ એને વાવ અહીં વાવશે. આપણે કઈ દોઢો ના થતો. શું વાવશે એને જે વાવ વાવશે. આ ખેડી તો નાખ્યું ને હવે એને વાવ અહીં વાવશે. પણ હવે ઓલા કૂચરા ખડ ખાય એવું તો ખેડ્યું. એ જે આમાં ઘણા હાથી નાખશે ઈ. એ વાવું હોય કા તો હે તારા ને મારા બે ને શું આપણે હે? હા એ તો આપણને પહેને રાત નો રહેવા દે. હા. બેઠો કા નો હું બેઠું આમ જો. હાલે ભાઈ છોટો હું છે પણ ઈ જોઈને હાલતો હોય તો હા હું ઉભી રહેવા દાદા. કઈક હતું. હા હું પણ કે ક્યાં તારે ખબર પડે ને કાળું કાળું કઈ કાળો મોટું તો આવડી સાસ હતી. ક્યાં આ વાણી છેટે હા કા છોટું. હા વાડીને હેઠે હા એમ તને કઈ ખબર પડી હું હતું એમ કઈ ખબર પડી કાગડે જેવું હતું કા છોટું. હે મોટું જબર હતું. એટલે મારો તો તમારે જોવા જવું તો હે પણ તો અમને ખબર પડી હોય તો અમે દોડીને થોડા તો? આવીએ. કાગડો કાગડો હા ઈ મારા દાદા આવ્યા છે હરાદ આવ્યા ને હે? હરાદ આવ્યા ને મારા દાદા આવ્યા છે તમારા દાદા? હા આપણે હારે નાખવાનું છે. તો હા ઈ દર વર્ષે આવે એક દી અગાઉ આવે ખબર છે પોરે આવ્યા હતા ખબર એક દી અગાઉ કેવા આવ્યા હતા પણ તો તમારે કેવું જોવે ને. એટલે હું હાવ ભૂલી ગયો તમે ભૂલી દો. અમારા ઝાક તૂટી ગયા એનું હું? એવા બીવાનું હોય મારા દાદા છે મારે તો પીસ ઉડી ગયો ફટ દે. મારે ભારે કરે આ હું જાઉં હું ભૂલી ગયો હું લેવા દાવ ને ખીજા હે મારી ઉપર હવે ચાલો મારા આનું ભૂલાઈ ગયું ખીજાવાના છે મારે હા ભૂલ તમારે જાવ હોય તો મારે આવવું નથી. મને તો લાગે એ બે હું જાઉં લે એવું તો તમે એકલા જાવ તો મારે ના ના આવું. ને એવું તારે ના તો કાઈ વાંધો નહીં. હું તો એકલો જાઉં લે હું તો ને છોટું તું દાદા તારે મને લાગે બીક. ક્યાં. ટકા હા બાબો તો હાસી ને એકલો જ ઘરની પાસે દઈએ આપણે. જવાનું જ છે ને. હું કે આમ આપણે આમ સાંભળવાનું છે જોવાનું છે બધું. લા અહીંયાના દાદા હે કે આ બધું હું કહે આમ. મારે જોવું જ પડે ને. એ દાદા દાદા અમારે આવું. એટલે ના પડતા તો તોય પાછા આવ્યા અમને એમ ચૂક દાદાને હથવારો કરાવવા જાય. હાલો તો હાલો આ ઘડીએ જો તું ખીજાવાનો તો છે જ તી દાદા છે ઢગલા દાદા છે હે આ દાદા છે હારું કાગડો હોય એવું લાગે કા ટકા? કાગડો હા, કાગડો ઓય બાપ કાગડો કાગડો કઈ માં મારા દાદા છે અમને એવું દેખાણું કે દાદા હવે ક્યાં તો નહીં ને કે ખીજા હે હવે નહીં દાદા પોગી જા હે જો ખીજાણા ને દાદા તમે કારે આવ્યા ખબર દેલો આવ્યો. હે હવા દિન આવેલા છે બપોર થઈ ગયા તો દાદા હું ભૂલી ગયો તો હો દાદા માફ કરજો હા તારે બધું ભૂલતું જ જવું અહીંયા હું ભૂખો મરી ગયો. એ વાત તમારી હાસી છે દાદા પણ મને કાંઈ યાદ નહોતું રહ્યું એટલે તમારે થોડીક તકલીફ ભોગવવી પડી કાઢ કા તારે કઈ યાદ જ નહીં રાખવાનું. હશે દાદા હશે હવે હાલો દાદા હાલો ક્યાં હાલીને જવું આપણે સાંઈ વ્યા જઈએ હાલો જોઈએ હા હા લાવું હળુ હળુ હાલ્યો હો દાદા ઢેફા છે એટલે બીમાં દાદા છે 有人。 દાદા દાદા ઈ છોકરા છે એમ નો કરતા ઈ બીવે મને કાગડો કાગડો કરતા કાગડો કાગડો કરતા હે ને હવે નહીં કે હો દાદા ધીમે ધીમે હાલ્યો હો દાદા અહીંયા ધોરિયો છે પાછા પડતા નહીં આવડો મોટો હું કેમ ગાડ્યો તો પાણી હાલવું જોઈએ ને તમારે તો કેવું છે ને દાદા અહીંયા બધું મારે બધું આમાં કાલી હજી રે મને વિયો બેહો એટલે ઢગલો તાઈ ગયો છોટો એ આમ કે જો આગળ એટલે હાલ લે દાદા આવ્યા ને પી પાવ તું આમ લે આમ આટા માર્યા કરા હાલ બેન
એ દાદા હું લઈને આવ્યો ઈ આ તમારા દાદાને બહાર નહીં જવું હોય લે ઓય બાપા આમ મેક તો એક વાર એમ નહીં આ વરદી તો ગયા નહીં હોય એટલે એક વાર મેક ની ડબલું એમ કહો તો પૂછી તો વાત તમે જઈ આવ્યા કે યાને નો જવાનું હોય હે? નહીં એ આપણી ઘોડે નો હોય મેક કેમ એક વાર જા વરસ દીધા ભૂખા થઈને બહાર જવા ચાલી જાય એ ટકા હા તું આયા વૈયા હા ભાગે ફેરી આ પામે તો હવે ઓલી ઘોસ આય ત્યાં બે હરખો આમ દાદા કે ક્યાંય સાંભળી જાય પાછો હજે રાખ છે મને પાછું ઓછું હજે રે હા એને બધું યાદ બહુ હા ટકા હું કેમ એમ કરે કારો ને કોક કોક કરે દાદા પૂછ ને કઈ હલવાઈ ગયું છે ગળામાં કોને ખબર દાદા પૂછો ને કાંઈ એને હું આરે પૂછવાનું છે પણ તું કે મોઢામાં જીભ ભરાય તારે પૂછું ને આ તો પૂછો કાંઈ છોટું એ દાદા હા બોલ બેટા તો કાલમાં તમારે શું જમવું છે શાકપુરી બનાવવું કે પછી મોતીસૂરના લાડવા બનાવવું કે મોહનથાળ બનાવવું કે જલેબી ગાંઠિયા લાવવું હું બનાવવું તમારે હાટું કહો હા લાડવા ગાંઠિયા પૂરી શાક મજા આવી જવાની હો ટકા આ ખીર ખીર ખીરમાં દૂધ નાખશે પછી આ લગા એમ મને તો પાણી વસૂટ્યું ઈ કાલ છે હા હાલ ખોટું ઢગા હા. તમે બે જાવ તો ક્યાં જાવું પણ મંગા દાદાને અને માખણભાઈને હા બેયને કહી આવો કાલ આપણે દાદાનું ફરજ નાખવાનું છે એટલે એને આમંત્રણ દઈ આવી હા આમંત્રણ દઈ આવો જાઓ હાલ ટકા હાલ તું જા મારા અહીં રહેવું છે અરે બે ભાઈ સાહેબ હાલ ઉભો થા તું જા હારે હારે લેતો જા હાલે દાદા હું કે મારે સાંભળવાનું હતું તું ભાઈ હવે હાલ ના સાનું મનું લે આ તો હવે સાંભળ હે દાદા હા તો તમે કાલ આવી જાઓ ને પાછા હા તો તમે પાછું કાંઈ મને કીધું નહીં તમારે શું જમવું મને છે ને બેટા હા હા એવું કઈ હદતું નથી ને મને તબિયત રહેતી નથી સારી હા હા એટલે મારે છે ને હા બાજરાનું ધાન ખાવું છે ને ચોખ્ખા ઘીમાં બાજરાનું ધાન હા પણ તો દાદા અત્યારના ઓલા પ્રમાણે આવું બીજું ક્યાંક રાખો ને નહીં દાદા બેટા એવું મને હદતું નથી એમ તો કહું છું તને હું બાજરાનું ધાન ખાવું હા છે મારે એમ? બાજરાનું ધાન ખાવું કાંઈ વાંધો નહીં ઈ બને છે તમે જે કહો ઈ બરોબર હા તો કાલ પાછા તમે ક્યારે આવશો તો કારે ત્યાર રાખી ઈ કે એ તો તમારી ઉપર આધાર હે ને હું તો સવારમાં 8 વાગ્યા ચાર કે નાખું તમે આવો ઈ પ્રમાણે કયો હું મોડો 11 વાગે અહીંયા પગી જાય થોડુંક વહેલા હાર રાખો ને 9:30 આવી જાયો એટલે સવારમાં બીજાને બધાને ખવડાવવાનું હોય ને હા તેમે થઈ જાય હા તે વાંધો ને 9:30 પગી જાવ હાલ તમને કાંઈ તકલીફ નહીં પડે ને નહીં નહીં મને થોડી તકલીફ પડે બેટા તો વાંધો નહીં તો તમે તારા 9 વાગે તમે આવી જાય હો બા જો બેટા ધાન છે ને એ હાંબેલે ખાંડીને બનાવજે નકર માથે સવાતું નથી હાંબેલે ખાંડી હા દાદા હાંબેલું ઉસમાં લાવવાની ઈ ભારે કરી કાંઈ વાંધો નહીં દાદા તમે તારે વાંધો નહીં હાંબેલે ખાંડીને બનાવી નાખશું હો અને હું તો ક્યાં તારી પાસે રોજ માગું હું તો વરદી એકવાર માગું તારી પાસે ના ના દાદા ઈ વાત તમારે હજી તમારો હક છે હા એમ હા તો અને અમારે તમને જમાડવા એ અમારી ફરજ છે તો હવે છે ને 9:30 ચાર રાખજે અને હું ત્યાં રજા લઉં હા ભલે વાંધો નહીં વાંધો દાદા હા હવે બેટા મારી પાસે ઘી ને એવું નાખજે ગળ પર રાખજે ભલે ભલે વાંધો નહીં દાદા મારે તમને વરસમાં એક જ વખત જમાડવાના હોય એમાં હું કઈ થોડો ઢીલું મેકું બસ તો હવે હું જાઉં હો બેટા હા હા તમે તાર જાઓ તમે અમારે હાટું ઘણું મેકતા ગયેલા છો હા જો દાદા આવીને હુઈ ગયા અને વળી હું ભૂલી જાઉં વારખલે દાદા નો ભૂલે સારું છું એક દી અગાઉ આવીને મને કહે તો છે આમ બાકી દુનિયામાં કોઈના દાદા ન આવતા હોય મારા એક જ દાદા છે ને એ આવીને મને એક દી અગાઉ આવીને કહે બાકી બીજા કોઈને નો દાદા આવે ને કહે હો હા મારા દાદા એટલે દાદા એમાં કાંઈ ઘટે નહીં લે એ દાદા લે વિવા હા આ હતા દાદા મંગાભાઈ હતા આ બધા હતા બધાને કીધું હા પણ હું શું કહું દાદા વૈયા ગયા એ તો વિય દે ને એ તો ઘડીક વાર આવે હે ઘડીક વાર જ આવે લ્યો એ તો આમ
મને ફાયદો નહોતો ને અત્યારે તાર સુધી ખોટી છા નકર તો તરત વૈયા જાય હે દાદા દાદા આજકાલ મોળા ન પડી જાય એ મોડા તો પડી જાય ને કે આપણી જિંદગીના બધા દી હરખા થોડા હોય કહું તો હા આમ મોળા હા પડી જાય એવું લાગે હુકલ કાગડો હોય એવું લાગ્યું ઓય બાપા કાગડો કરીમાં ઘડીક વાર મૂંગો રહેતો હતો મારા દાદાને કાગડો નો કહેતો બાકી દુનિયામાં કોઈના દાદા આગળ એક દી અગાઉ આવી નો કહેતા હોય ભાઈ સારું હા દાદા બધે કઈ આવ્યા હવે શું હવે આપણે તૈયારી કરવાની છે આ તે લાવો પૈસા ગામમાંથી બધું લઈ આવી હટાણું અને ઓલું મંગાભાઈ ને ઓલે હાંબેલું લેતા આવ્યો હા પેલા શું કરું ઈ જોવે તને ન ખબર હોય છોટો હા પેલા ના શું કરું અને તારે છે ને માખણભાઈ ને ઓલેલી હવાપાલી બાજરો દેશી લેતો હોય છે આ ઈ હું પછી લાવી દઈશ પણ પૈસા જો પેલા આ બકાલો તળાજાથી લઈ આવવો ઈ કાંઈ લાવવો ન થતું હમણાં લે તો પછી કાલ ક્યારે લેવા જાવ મારે બનાવવું ને બધું ઈ બધી હું ફેર કરી આપણે બનાવવું તમારે અમારે લાવવાનું તો અમારે ને હા મહેનત તો અમારે કરવાની તમને ને કાંઈ લેવા નહીં મેકલું લે છોટીઓ બાજરો લેવો ઈ ગયો ને હવે તું એક કામ કર દેરી 250 ગ્રામ ઘી લેતો હોઈએ 250 એટલે ઘી શું થાય નહીં આપે હે 250 નહીં આપે આપે તો 100 ગ્રામ ને આપે પણ નાલી. આપણે ખાવાળા કેટલા છીએ નાલી નો મળે ને તો સાપે નટિયાની દુકાને લેતો હોઈએ એમ નહીં પડે 250 ઘી જીવો જ થાય હું કહું એમ કરીને જા તું હાલ અને વળતા મંગાભાઈ ને ઓલે સાંભળેલું લેતો હોય જા ઉઠ ઉભો થા હાલ મત દીકરો એમ નહીં પણ 250 ઘી નો થાય દાદા લે 250 જોવે એમાં 250 જીવો જ થાય ખાવાનું જા ઉછે કે નહીં તારે જા દોઢો બહુ થાય મારો વાલીડો પર અને હું હામટું ઘી લાવીને પીવું છે મારા દીકરાને વાહ રે વાહ ક્યાં જા પણ તું એલા તું ક્યાં જતો હું જાવ સૌ ક્યાં ગયો નથી તું બાજરો લેવા જા તો હું તો મંગા ડોહાને ઓલા જાવ જ ને બાજરો લેવા મને કીધું તો છોટું હું જાઉં ઘી લેવા પણ ડોહાય કેટલું 250 ઘી મગાયું હે 250 250 થોડું થાય કોને ખબર અહીંયા છોટું આ ડોહો કઈ ખવડાવો ના લાગતો હવે લાગે એવું હારું બાજરો કેટલો મગાયો હવા પાલી લે હવા પાલી હા એની એકલાને જ ખાવાનું છે કોને ખબર મને હું આ કઈ ખવડાવો એમ ના લાગતો આ બાબો આવ્યો આ તારા હરાદમાં ના હા કાગરો કે આ કે ન્યાનો કે તો આપા એ નથી એટલે જ કહું હા લે હા હાર તું હું લઈ આવું હો હા હું ભગવાન ભાઈ લે આ ભાઈ મંગાય બે હા ઓલા છોકરા કાલે આવ્યા હતા કેવા હા દાદાનો હરાજ છે ને હા અને ઓલો હાંબેલું મગાવ્યું તે હાંબેલું તો પણ મૂક્યું છે હો. લેવા ને હા, લાવ્યો, સારું કર્યું લ્યો હા. લાવ્યો હાંબેલું લાવ્યો હો ભાઈ સીતારામ લે આવો મખણભાઈ આવો ભાઈ માખણ લ્યો, લ્યો. તૈયારી થઈ ગઈ બધી હા તો વાંધો હા બધું છોકરા બધું ભેગું કરે છે ઓલો બાજરો આવ્યો છોટું કાલ લઈ ગયો તો હે હા. સારું કર્યું લ્યો સારો છે ને બાજરો બધા એક નંબર તો વાંધો નહીં. દેશી મેં કીધું છોટું ને હું માખણભાઈ ને ઓલો છે ને બાજરો સારો છે અને મારો થોડોક વરસાદ ખાઈ ગયો હતો આપણે પહેલો નથી ને એટલે સારો છે હા હે ભગવાન ભાઈ આ વળી આ હરાદ એમાં હાંબેલું તે હું મગાવ્યું વળી એ મંગાભાઈ હા હા બેલું છે ને હા મેં દાદાને કીધું એને બધી મીઠાઈ ને એવી બધી ના પાડી હે દૂધ પાક કે લાડવા ગાંઠિયા કે કાંઈ કરવું નથી શાક પૂરી કાંઈ કરવું ન હા એ કે મારે દેશી બાજરાનું ધાન ખાવાનું છે વાહ, વાહ. આંબેલા ખાંડીને હા એ ગઢિયા હાસા પેલા ઈ જ ખોરાક હતો ને એટલે એને ઈ માગ્યું તો આપણે કરવું પડે ને માખણ ના કરવું એને માગ્યો એ તો આને ખવડાવવું પડે ભલા માણસ હા ભાઈ ઘી લેતો આવ્યો લેવો ને હા તો વાંધો નહીં લે હા બાજરાનું ધાન એવું હું ડોહાય બનાવવાનું છે પણ આ એના દાદા એવા એવું ધાન ખાવા માંગ્યું છે ભગવાન દાદા ને ઉપર હે ડગડગ ઉભા રહે એવા એના દાદા એ ધાન ખાય છે ને જાય છે તો એ બાકી રહી ગયું ધાન ખાવાનું તે પણ હું આપણે ખાવાનું આજે પણ યાર આ ડોહાને તો કઈ કરવું તો ને પીધું પૈસા ના બગાડવા હા 250 ઘી એક પહેલી બાજરો આમાં રાખી ના જ તેડાવી પણ એ પાછો ઉશીનો બાજરો ઠીક હા આમ તો કંઈક બનાવવાનું હોય આ બધાને આમંત્રણ દીધું
તી બીજું આ ખેર ને એવું તો હોય અલગથી. હા તો પૂછ ને દાદાને બનાવવાનું છે બીજું કાંઈ એમ. હારે પૂછી લો હો. એ દાદા હો આ માખણભાઈ ને મંગા દાદા ને આવ્યા બધા એની હારું તો બીજું બનાવવાનું છે ને નોખું. ના ના બધાને આ ધાન જ ખાવાનું હોય. હે હા નકર દાદા રિહાય. હે ભગવાન હા ભાઈ મંગાભાઈ બોલો ને. એ આ દાદાએ ધાન જ માગ્યું. હા ધાન જ તે. ધાન બધા સારું ધાન હા હા હરાજમાં તો ઈ જ હોય ને બીજું શું હોય. કેવું પડે એ બાકી ધાન માગ્યું બોલો હવે. હે દાદા હા બોલો ને ભાઈ. આ ધાન ખાય દાદા કબજિયાત નહીં થઈ જાય પાછું એને હવે મખણભાઈ દાદા એ માગ્યું તો પછી મારે તો બીજું શું કરવું. એ વાત હાચી છે. એ માખણ અહીંયા આવી તો ભાઈ આ ભગવાને દાદાને બાજરાનું ધાન ખવડાવવાનું અને એલા એ ઓલા છોકરો કે દાદા થોડુંક ખાતા હતા મેં તો સવારમાં ખાધું નહીં. તે મેં સિરાયું ને હું એમ કે બપોરે ખાવાનું છે આપણે ત્યાં હા તો હું કહું અહીંયા ઘેરે હું ખાવું કહું હવે ધાને ધાન તો હું આપણે રજા લઈ લઈ હા એ જ કરાય ને. હમણાં આવી એમ કઈ ના ન પડે કે નથી ખાવું એમ ન કહેવાય ને કે એને ખોટું લાગી જાય. હા મોટા માણસ રહ્યા હા ખોટું લાગે. હા હમણાં એક એકને સટકી જાય હમણાં આવી એમ કઈ ભાજી બીજું શું કરશું. એ ભગવાન ભાઈ અમે આગળ આવી એમ કહીને અહીંયા જિંદગી બાપને પેટ પડી કોઈ દી ધાન જ નથી ભર્યું. હે હા ધાન ખાવું કેમ મેં તો ખાધેલું મેં ન ખાધું પણ બહુ સામે નહીં કાંઈ નહીં ને નહીં. મેં તો કોઈ દી ખાધું જ નથી. કારક જરાય ને કારક જરાય નહીં. જો કદાચ અહીંયા રોકાઈ ને તો એના દાદા છે ને એ ઊંડું કાંઈ ને કાંઈ દૂધ મળી પૂરા કાઢે અને આપણને કાંઈક ને કાંઈક તકલીફ કરાવી દે એવી તો ભાષણ કરે એ. એ વાત હાચી હો તમારે. આપણે સાંભળવું પડે. ભગવાન ભાઈ જેવો માણસ એ કે એ માની રહ્યા ને એ કે આપણે માનવું પડે. આવું થાય ભાઈ. ઠીક ભગવાન ભાઈ આ વરાપ છે ને મારે થોડું કામ છે હું આવું પછી. અરે પણ ભાઈ ગઈ ક્યાં કોઈને જવાનું નથી. અને આમ તો મારા દાદાનું હરાજ છે ને વરસમાં એક જ વખત આવે અને આપણે ધામધૂમથી કરવાનું છે અને બધાને પેટ ભરીને ખવડાવવાનું છે એટલે કોઈ જાતા નહીં અને જાય ને એ મારું મોઢું ન પડે. ભગવાન ભાઈ તમે આ ખોટું કરી નાખ્યું તમે હમ ખાઈ લીધા. અરે જાય ને એ મારું મોઢું ન પડે એક કે જાતા નહીં બધાને પેટ ભરીને ખવડાવવાનું છે આપણે વરસમાં એક જ વખત આવે. માખા ભગવાને તો આકરા હમ ખાધા આકરા હમ ખાધરી આકરા હમ દીધા. હવે યાર જવાય મોટું નો ફળો એમ કીધું એને તો. હવે જવાય નહીં. હા ઈ ભલે કે મોઢું ન પડે ઈ શું વળી મોઢું ન પડે ઈ કાંઈ નહીં આપણે જવું નાસ્તો કરવા. ધાન ન ખાવું મારે. નથી જ ખાવું ને. એ દાદા હો 200 રૂપિયા લાવો હાલો. એ જમીન પછી જગ્યા રહે ને તો તંતર જાય 200 ની 300 આપી પણ ત્યાં સુધી કોઈને ત્યાં જવાનું છે નહીં. લે જગા હા છોટું બે જાવ 4 થઈ ગયું છે હમણાં દાદા આવીને ઊભા રહે બરોબર એટલે વાટકામાં નખું લઈ લો અને બીજું તાહડામાં ઠરવા કાઢી નાખો એટલે પછી આપણે હારો જમી લેવાય. જાઓ તમે મારો દીકરો 4 કરી નાખો હાલો આગળ દાદા આવી જાય. ભેગા હમ ધાન તો તૈયાર થઈ ગયું છે હો. આ ધાન તૈયાર થઈ ગયું. ખાઈ તો ખરો ઓલું કાગડું આવ્યું હોય તો ને. પણ એ તો આવી જ ગયું હોય ને. હે આવી જ ગયું હોય ને. હાલ તો હવે હે હા. હા લે ભેગા હા કાકડું તો આવી ગયું. આવી જો હાલ દગન ચા દે હે એ દાદા કાગડો આવી ગયો. આઈન પર આવો તો બે આઈન પર આવો તો આઈન પર આવો. ઓ કાગડો આવી ગયો. ઓય બાપા ઓય બાપા કાગડો બાગડો કહેતો નહીં મારા દાદા છે. કાગડા ને કાગડો જ કહેવાય ને. ઓય બાપા ઓય બાપા એમની પર કાગડો દેખાય. ઓય બાપા દાદા આવી જાય એમ કહેવાનું. હું એ હો દાદા આવી ગયા. હાલો હાલો હબદીન ત્યાર આપણે દાતું લેતો હોય ત્યાર થઈ ગયું ને હા લેતો હાલો જમાડી દી દાદાને પછી હા, આપણે છૂટો. જમી લેવાય ને હબદીન. હાલો મંગાભાઈ ખાટલો લઈ લ્યો આપણે આમ પણ હાલો હાલો. બરોબર હા હા પછી આપણે જમી લેવાય વેલા. હા હાલો હાલો ભાઈ હાલો હાલો. મંગાભાઈ મખણભાઈ લઈ લે મારા દાદા આવી ગયા. હા દાદા આવી ગયા તમારા.
આવી જા. આવી જાય હો મંગાભાઈ, કીધું ટાઈમ ન ભૂલે કોઈ દી. ભગવાન ઉતાવળ કરીને દાદા બહુ ભૂખાય છે હો ભાઈ. હા ઈ કે છે પણ ઢગલા લાવ દે લાવ. એ ટકા હા બાપાને ગુડ ને એલા. ધાણ શું પણ એ એટલે બધા ભૂખ્યા થઈ જાય. હા લાલ હું પાણી ભરતો હોય. લાવ લાવ દે. તું હેઠો રહે ને. અરે બેટા બહુ છે પણ. યા હેઠો ભરીને દેખા હે. હે? હા લાવ. આ લો નીરી જો. બાપા જમાડી જો એમ કહેવાય, નીરવાનું ન કહેવાય. જમાડવાનું કેવાય લા. જમાડવાનું કેવાય. તો જો તો માખણભાઈ નીરી જો લ્યો. બુદ્ધિ જ નથી એને. હા દાદા હા આપું છું તમને જમાડું છું. એ તમારે હરું જ બનાવ્યું છે. જો દાદા તમે લ્યો. કક 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 કક. ક્યાં અમારા દાદા જમી લઈને દાદાને જમાડવાનું છે. કક 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 કક. લાય 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 પાણી લાય. કક 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 કક. દાદા નીરે જ સીમા હો. હા વાહ દાદા નીરજે જમી લે. ભગવાનભાઈ દાદા તો ધરાય રહ્યા. હા વાહ ઈ દર વખતે ધરાઈને જ જાય. ત્યાં હા છોટું બાબો ધરાય ને. દર વર્ષે ધરાય ને જ દે. આવું ને આવું ધરાઈને જાય. છોટું હો હાળી કરું કે નેવળી કાંઈક આવડતું હોય તો તને. આવડે તો છે જ તે ને. હે દાદા હો દાદા કઈક પૂછો ને. હા કા મારું ઈ તો ભૂલાઈ જાય. સારું કર્યું તે બટા અહીંયા સડાવ્યું તું. આ ઢગાની વાત હાશી તો પૂછી લઉં દાદાને. દાદા તમારે કઈ કેવું છે? કહેવાનું ઘણું છે બટા, સાંભળીશ ને અરે દાદા તમે કહો એટલે હું નો સાંભળું એવું બને. કહો તમ તારે. તો સાંભળ બટા. મેં તને ગયા વર્ષે કીધું તું ખબર છે, મારી ખાંભીએ શીળો કરવાનું. હા મંગાભા હારું ઈ ભૂલાઈ ગયો. આપણે દાદાની ખાંભીએ સાયો કરવાનો હતો. હા એ ભગવાનભાઈ તમે ભૂલી જા. સાયા કરવાનું ભૂલી જા તમે. હવે ઓણ કરી નાખશું દાદા. તને કહું છું કે મને કૂતરા બગાડે છે, અને ઓણે કહું છું તને મને કૂતરા બગાડે છે, તો તે કઈ કર્યું તો નહીં. છોટું પાળિયા ઉપર કૂતરા મૂતરતા હોય ને તે આખી કે ઠીક એમ મને કાંઈ સારું સમજાણું ને મેં કીધું આ હું કે એમ. એ ગયા વર્ષે દાદાને કીધું હું કે ફરતી તાળી કરાય ને. દાદા હજી કાંઈ ન કરાયું તો પછી ન કે. પૈસા ગણી ગણીને બધા સીપી સીપીને ખિસ્સામાં જ ભરે રાખે. હા બધા પાળિયા ઉકરડામાં હોય અને આ ઓળી લાડ કરે. સાયો તો હું કરી નાખી દાદા. બીજું કઈ તમારે કેવું છે? હા બટા, મારે થોડુંક તને કહેવું તો છે, પણ તારી પડખે મંગો ઊભો અને ખોટું નહીં લાગે ને. મંગાભાઈ દાદા આમ કહે છે તો તમને ખોટું નહીં લાગે ને? એટલે ભાઈ આમાં મને ખોટું શું લાગે? ભલે ને દાદા કહે ભૂલ હોય તો મને ઠપકો દે તો ભાઈ. તો વાંધો નહીં. જો ભગવાન બટા, મંગો છે કે નહીં, હા એના દાદાને મેં 2 વીહું કોરી આપેલી છે, તો એની પાસેથી તું લઈ લેજે. ભાઈ મંગા સાંભળ્યું ને? મેં તો કઈ કીધું ને. દાદાએ શું કીધું? હા ભાઈ એ કીધું એટલે ભાઈ જો મારા દાદાએ લીધા તો એ પછી બાકી હોય તો મારે તને દેવાના. હું તને દઈ દે હો ભાઈ. હા વાંધો નહીં. મને ખોટું ન લાગ્યું. દાદાએ કીધું ને એ હો. આ ડોહો ગમે ત્યારે આવે ને મારી પાસે લેણું જ કરતો હોય. બોલ હે છોટું બોલ ને. દાદાને કહું કે વયાદ હોતા લેવાના છે કે રોકડા જ લેવાના છે. ઠીક વયાસ કે મૂળગા લેવાના. હા કે પૂછી લે ને પણ. પૂછી લઉં વયાદ આવે તો સારું ને. હા દાદા હો એ કાગડા દાદાને પાસ પૂછી લ્યો ને. પાછો કાગડો કીધો. ઓય બાપા વયાદ હોતા લેવાના છે કે મૂળજા લેવાના છે યાર. હા ઠીક વાંધો નહીં. લે આ છોટું હે દાદા આ મંગા દાદાના બાપાને તમે આ પૈસા આપેલા હતા 2 વીહું, એ વ્યાજ હોતા લેવાના છે કે મૂલિકા લઈ લેવાના છે? એ ના ના બટા, વ્યાજ હોતા નથી લેવાના. એને રાણી સિક્કા આપેલા છે ને, એટલે જે મૂળગા આપે એ લઈ લેજે. ભાઈ હા ભાઈ મંગા 2 વીહું રાણી સિક્કા આપેલા છે, ઈ દેવાના કીધા. વ્યાજ બયાજ કાંઈ નહીં. હા ભાઈ હા હું તને આપી દે. દાદા હવે કઈ કહેવાનું છે? હા બટા, આપણી ઉપલી ધાર છે કે નહીં, એની બાજુમાં 2 વીઘા માખણભાઈના દાદાને આપણે વાવવા આપેલી હતી, એ તું પાછી લઈ લેજે. માખણ તારું આવ્યું.
ખરેખરો છે ભાવ હોય તી. વરો વરે લેણું કાઢે. હાલો હાલો મારા દાદા આવે એટલે જૂની મિલકત મારી કેટલી હજે સડાવી ને ઓલી કરાવરાવે પાછી અપાવરાવે. હે મંગા દાદા આપણે હરત ખાવા બોલાવે કે લેણું દેવા બોલાવે આપણને અહીંયા યા હું એ જ કહું, આ હરાટ તો માથે પડ્યું. અને બરોબર કંઈક નું કંઈક લેણું કાઢે કાં તમારી પાસે કાઢે કાં અમારા બાપના બાપ પાસે કાઢે દાદા પાસે કેટલું ક્યાંથી પોરે મારી પાસે હેઠો કહેજો વણ 2 વીઘા જમીન કાઢી. વીશું, હા, તારી પાસે જમીન કાઢી. 2 વીઘા હવે મને સાંભળતું ના મારા દાદાને જમીન વાવવા આપી છે હા. પણ સાંભળતું નથી નહીં, અમને તેમ કે અમારી જ છે ભગવાન કરી એવા માણા, હવે એને દઈ દેવી પડશે ને તારે. દહીં ક્યાંથી દે એટલે મારે તો દઈ દેવા પડશે. હું મારે કાંઈ દેવી બેવી ન લે દઈ દેવી પડે ભલામણ. એવું મારે કાંઈ કરવું ન અત્યારે બધી હાયર રાખવાની છે ભાઈ હા, એને ઈ તો કે જમીન એની હતી હવે આપણને તમને ખબર છે નહીં મને નહીં તો ખબર. પછી એ ભગવાન ભાઈ ખબર છે તો તમે જ વાવો છો. તો પછી પહેલેથી. મોહમ્મદ બાપા અમારા દાદા મરી ગયા પછી એના દાદા હતા એને આપી રે ભાઈ અમારે શું કરવું કયો હવે મારે આ રાણી સિક્કા મારે કાઢો તો મારે ઓલા થોડાક પીડા એ મારે જાય. હું ભલામણ હે માખણભાઈ આ દાદાએ કીધું જમીનનું તો આપણે એનું શું કરશું? હવે અત્યારે દાદાને જમાડી દીધા છે ને એટલે પછી વિચાર કરશું આપણે હવે અત્યારે થોડાક બધા અમે અમારી બેન વૈયા છે ને પછી કંઈક વાતચીત કરશું આપણે હા એ તો જો ભાઈ મને ખબર નહોતી, આ તો દાદાએ કીધું એટલે બરોબર. હા હા, હવે એ તમારા દાદાના તંત્ર જવા જો. હા તો દાદાને હવે છૂટા કરી દી હા, બરોબર ને? હા. છોટું બોલ ને. આ માખણ હું 2 વીઘા જમીન આપી દે એમ હોય અત્યારે આ સમયમાં દે નહીં. હોય એ વાળતા જાય વધારે શેઠો વધારતા જાય અને વળી 2 વીઘા જમીન એ આ માખણ દે એવો છે પણ આપણા દાદાની છે જમીન નહીં બળતરા શું કરે. એ જો મેં હાસું હતું તને કીધું બેટા તારે લેવું લઈ લેજે. અને બીજા કે હવે કાંઈ તાવ કે તડકો કે માથું દુખે તો મારું બાનું નહીં કાઢતો બેટા. અને હવે હું જાઉં છું. લે મખણભાઈ બોલ. આ વાળો દાદો નો આપો તો તાવ તડકો અને બીમારીની ધમકી આપતો જો. ભાઈ મારે તો દઈ દેવા ભાઈ ભગવાન ભાઈને પીજા, કારણ કે આપણે ન એવું સહન કર્યું. હા ભાઈ મારે ભગવાન ભાઈને દઈ દેવા. તારે દેવા દે ન દેવા તો કાંઈ નહીં, તારે તું વાવી જાય. હું ભલે કપી દઉં પણ મારે જમીન દેવી નથી. પમદાડ માખણભાઈનું માથું દુખતું હું આમ પકડીને બેઠો હા તો હવે જો દાદા વહી ગયા છે તો હવે છે ને આપણે બધા જમીન પછી તમ તાર છૂટા. એ ભગવાન ભાઈ હવે તને કીધું એ બરાબર, સા પીધી ને એ બરાબર છે. હવે તમે જમી લેજો, અમારે જમવું નથી. હો ભાઈ, એમ કરવું છે હા એમ જ કરે ને ભાઈ. તો સારું તો તમારી મરજી ભાઈ. હા અમે જઈએ. હો ભાઈ, એ હા એ પાછા આવજો હો ભાઈ. હો ભાઈ હો. હાલો છોકરા હવે આપણે જમી લઈએ. દાદા દાનમાં અમારે શું ખાવું? કેમ? એ બાજરાનું ધાન ના ખાવું અમારે અરે પણ તમે ખાઈ તો જોવો. ના અમને 2 રૂપિયા આપો અમારે બહાર જમવા ખાવું લાવો હાલો. કાંઈ બાર જમવા જવાનું નથી, અહીં જે છે અહીં ખાઈ લો સાહેબ. અમારે ના ખાવું કાં છોટું આવો ને. કેમ? એવું ન ખાવું નહીં અહીંયા જે છે એ ખાવા રાહ્યું તમારે દાદુ એ ખાવું તો પડે ને. એ તમે ખાઈ લો અરે ખાવાનું છે, હાલો બે જવા. ના ખાવ અરે કેમ નો બેહો? હાલો. અરે આમાં